રાજકોટની વાત કરીએ તો રાજકોટના જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 23 બેઠક પર ભાજપનો કબજો છે। પાલિકાની વોર્ડ 11માં 44 બેઠકમાંથી ભાજપના 23, અપક્ષ 8 અને કોંગ્રેસ 1। જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે। જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને વ્હાઇટ વોશ કર્યું છે। ભાજપમાં હરકની હેલી વર્તાઈ રહી છે। ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સદસ્યોને વધાવ્યા હતા। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ। ગીર સોમનાથના કોડીના નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે। કોડીના નગરપાલિકામાં તમામ 28 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। છેલ્લા 30 વર્ષથી કોડીના નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન યથાવત રહ્યું છે। કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યું છે। અમરેલીના ચલાલા નગરપાલિકામાં ભાજપની એકતરફી જીત થઈ છે। ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણીમાં રંગાયા છે। ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરોએ ચલણી નોટ ઉડાડી હતી। ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલામાં ભાજપની ભવ્ય જીત થઈ છે। સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી। કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ જાહેર થયા છે। કચ્છ નગરપાલિકાના રાપર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠક પર વોર્ડ નંબર 3નું પરિણામ જાહેર થયું છે। વોર્ડ નંબર 3માં ભાજપના 2 ઉમેદવાર અને કોંગ્રેસના 2 ઉમેદવારની જીત થઈ છે। ખીમીબેન કરસન ઠાકોર કોંગ્રેસનો વિજય થયો છે। પૂંજાભાઈ ચૌધરી કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો છે। બાબીબેન માનસક ભાજપ ઉમેદવારનો વિજય થયો છે। વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ તૂટી છે। રાપર નગરપાલિકા રાપર વોર્ડ નંબર 4માં ભાજપ પેનલની જીત થઈ છે। જયશ્રી મહેતા સાથે લતીફ ખલીફા, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ। ખેડાના ચકલાસી નગરપાલિકાના વોર્ડ નંબર 5ની પેનલમાં 3 અપક્ષ અને 1 બેઠક કોંગ્રેસને મળી છે। નીલમબેન પટેલ, જીતેન્દ્ર ઉમેદસિંહ વાઘેલા, ચંદ્રિકાબેન વાઘેલા, કોંગ્રેસના રસીદ મિયા ચાવડાને ભવ્ય જીત થઈ છે। વોર્ડ નંબર 5માં અપક્ષની બોલબાલા રહી છે। અપક્ષના ઉમેદવારોએ જીતનો શ્રેય મતદારોને આપ્યો હતો। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા। ડાકોર નગરપાલિકા વોર્ડ નંબર 6માં 4-4 બીજેપી જીતી છે। વોર્ડ નંબર 6માં પહેલી 2 લેડીઝ બિનહરીફ હતી। અલ્પેશ ઘનશ્યામભાઈ રાય 776 બીજેપીના આગળ છે। ચેતનની ઉપાધ્યાય 872 બીજેપી સૌથી આગળ છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મતગણતરી સવારથી ચાલુ, જેમાં ભાજપ ખેરાલુ અને વડનગરમાં આગળ જોવા મળી રહી છે। તમામ જગ્યાએ કેસરીઓ લહેરાયો છે। વડનગરનું પરિણામ જોવા જઈએ તો વોર્ડ નંબર 5માં ભાજપની પેનલની જીત થઈ છે। અત્યાર સુધીમાં 20 બેઠકના પરિણામ જાહેર થયા છે, જેમાં 19 ભાજપ અને 1 કોંગ્રેસ છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા। સુરતમાં વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે। કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારને માત આપી 7086 મતોની લીડથી વિજય મેળવ્યો છે। ભાજપ ઉમેદવાર જીતુ કાછડ 17359 મતોથી આગળ છે। કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદી 10273 મતથી હારી ગયા છે। આમ પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ કાછડ, હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર 18માં વિજય થયો છે। વોર્ડ નંબર 18ના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો 7086 વોટથી વિજય થયો છે। અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના 18ના મતદારોને આપું છું। કેવી રીતે મહેનત કરવામાં આવી હતી અને શું કામગીરી કરશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોહલ્લા શેરીની અંદર એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે। આગળ શું કેવી રીતે કામગીરી? 4 વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી 1 વર્ષ બાકી છે, ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે, તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું। સૂરજ આહિરને 1917 મતો મળ્યા છે।